તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેમાં જંબુસરના સારોદના 25 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું છે। લંડન નોકરી માટે જતા સાહિલ પટેલનું મોત થયું। મૃતકના બેનના એર ઇન્ડિયા પર ગંભીર આક્ષેપ। તેમણે કહ્યું કે એર ઇન્ડિયાએ વિમાનની તપાસ કેમ ન કરી। ગંભીર બેદરકારીને કારણે અનેક લોકોના જીવ ગયા છે। જંબુસરના સારોદના 25 વર્ષીય યુવાનનું પણ તેમાં મૃત્યુ થયું, ત્યારે સાહિલ પટેલના બહેન એર ઇન્ડિયા પર સવાલો ઉઠાવી રહ્યા છે। મારો ભાઈ સાહિલ લંડન જવાનો હતો વર્ક પરમિટ પર। તે આજે 12 તારીખે જવા નીકળ્યો। એવું કહે છે કે એ ફ્લાઇટ દિલ્હીથી આવેલું હતું। ફ્લાઇટને ચેક કરતા કેટલી વાર લાગે, ટેકનિકલનું એન્જિન ચેક કશું ચેક કર્યા વગર બીજો બોર્ડ કરી દીધો પેસેન્જરને, એને લંડન માટે ડિપાર્ટ કર્યું। કમીને ચેક તમે ના કર્યું, તમે અંદર પેસેન્જર જો તેની પાસપોર્ટ ચેક કરો, તેની બોડી ચેક કરો, એનો સામાન ચેક કરો। તમે એક ફ્લાઇટ તમે ચેક ના કર્યું કે જે આટલા બધા પેસેન્જરને લઈને ડિપાર્ટ થવાનું હતું। મારી માં કેવી રીતે જીવશે? તમારી આ રિસ્પોન્સિબિલિટી તમે ના નિભાવી શકતા તો તમે કેમ ફ્લાઇટ ડિપાર્ટ કર્યું? મારો ભાઈ જતો અહીંયા। આજે મારો પરિવાર બિલકુલ વેદના ગુમાવી ચૂક્યો છે। બસ ને હવે પછી બીજા વખતે હું કેવું કે જે કોઈ ફ્લાઇટ હોય એને ચેકઅપ કરી ને પછી ઉડાડવું। આવા ઘણા હાદસા થશે, આવું નહીં થાય તો આટલેથી સરકાર હોય કે ગમે તે હોય તેને આજની તારીખે સબક લેવા જેવો છે। આના પરથી બીજા કંઈ આવું ના થાય એ મારી અપેક્ષા છે। હા, તો પરિજનો કહી રહ્યા છે કે શા માટે તપાસ કરવામાં નહોતી આવી? આટલી મોટી દુર્ઘટના બની, એર ઇન્ડિયાની બેદરકારીને કારણે આવી દુર્ઘટના બની છે। અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તેઓ એવું પણ કહી રહ્યા છે કે એવી તપાસ થવી જોઈએ કે જેના કારણે અન્ય લોકો સાથે આવી ઘટના ન બને।